રામ રામ મિત્રો, સ્વાગત છે તમારો મારા પેજ કચ્છી ટ્રાવેલર ઉપર। અને આજે ફરીવાર આપણે તમારા માટે લઈને આવ્યા છીએ બહુ જ એક ઐતિહાસિક જગ્યા। અત્યારે હું જે ગામની નજીક છું, ઓફકોર્સ એનું નામ લેવાનું થાય છે પણ નામ નહીં લઈ શકું, ઘણા બધા કારણો છે એના, પણ ખાસ કરીને તમને એ જગ્યા બતાવવા માટે આવ્યો છું, જેના માટે આજનું વિડીયો હું શૂટ કરી રહ્યો છું। અને આપણું જેમ કે ટોપિક છે હિસ્ટોરિકલ જગ્યાઓ, મિસ્ટ્રી, રહસ્યો અને એવી બધી જે કચ્છની હિડન પ્લેસ જેને કહેવાય જેમ્સ ઓફ ધ કચ્છ, હિડન જેમ્સ, એ તમને બતાવવા। તો મારી આ સાઈડ જે છે તમે ઝાડી ઝાંખડા જોઈ શકો છો, ત્યાં જગ્યા આવેલી છે। અને પહેલાં તમને જગ્યા બતાવું એના પછી હું તમને એની કહાની સંભળાવીશ। તો આ જલ્દી કરતાં છે ને આમ સાઈડમાંથી તમે નીકળો તો બહુ જલ્દી દેખાશે પણ નહીં। અને ઘણા વર્ષો પહેલાં આવ્યો હતો અને હવે પાછો અહીંયા આવી રહ્યો છું, તો આ આખી ઝાડીઓથી ઢંકાઈ ગઈ છે આ જગ્યા। શું છે ને એ તમને જઈને બતાવું, જેના માટે વ્લોગ બનાવી રહ્યા છીએ। પહેલાં એક વિડીયો આવ્યો હતો ઘણો ટાઈમ પહેલાં, મેં આનું લોકેશનનો વિડીયો નાખ્યો હતો, ત્યારે આમ એટલો નહોતો, મતલબ પાથરી હતી જગ્યા, પણ અત્યારે કોઈ સાર સંભાર અથવા તો યુઝ નથી એટલે આ જગ્યા આવી થઈ ગઈ છે। હવે આ જુઓ, અહીંયાથી તમને દેખાતો હશે આ શું છે, આ બહુ જ જૂની અને પ્રાચીન એક વાવ છે। આ જોઈ શકો છો, અહીંયાની ચણતર, અંદર પાણી પણ છે। આ ઝૂમ કરીને બતાવો, ઘણી અંદર હવે જાશું નહીં આપણે, એનું કારણ છે કેમ કે અહીંયા પથ્થર બથ્થર સરખા છે નહીં, ઝાડી ઝાંખરા છે, પગ લફટ્યા તો આપણે સીધા અંદર। પણ આ બહુ જ પ્રાચીન એક વાવ, અને આ વાવની ખાસ વાત એ છે કે ઘણી બધી ઓછી એવી કચ્છમાં વાવ બચી છે આવ્યું। આ વાવ છે છપ્પનિયા દુકાળની નિશાની। જ્યારે તમને ખ્યાલ હશે સમગ્ર ગુજરાતમાં છપ્પનિયો દુષ્કાળ પડ્યો હતો અને માનવીની હાલત જે છે એ બદથી બદતર થઈ ગઈ હતી। ખાવા પીવાના વાંધા હતા, ક્યાંય કોઈ મોલ કે ક્યાંય પાક નહોતો થયો, તો ત્યારે માનવો જે સંઘર્ષ કરેલો હતો, જે માણસો હેરાન થયા હતા અને કુદરતનું પ્રકોપ તમે કહી શકો માણસો ઉપર તૂટી પડ્યો હતો છપ્પનિયા દુષ્કાળમાં, તો એની નિશાની આજની તારીખમાં કચ્છમાં તમે જોઈ શકો છો। આ બહુ જ પ્રાચીન અને જૂની વાવ જે છપ્પનિયા કાળમાં બનેલી છે, સમજ્યા। અને છપ્પનિયો કાળ તમારે જો વિસ્તારથી તમારે એના વિશે જાણવું હોય તો તમે એક પિક્ચર છે હું સજેસ્ટ કરીશ, માનવીની ભવાઈ। લગભગ મોટી વયના તો ઘણા બધા લોકોએ આ પિક્ચર જોઈ હશે, અને જેણે નથી જોઈ એ જીવનમાં એકવાર જાય અને માનવીની ભવાઈ જરૂર એકવાર જોજો। ગુજરાતી ફિલ્મ છે, એમાં બહુ સારી રીતે એવું દર્શાવ્યું છે કે જ્યારે વરસાદું નહોતું પડ્યું, પાક સુકાઈ ગયા, ત્યારે માણસો જ માણસોને ખાવા માંડ્યા। એમાં એક બહુ જ કહી શકાય કે દુઃખદ સીન છે, અને આપણે વિચારીને એવું થાય કે ના આવું હોઈ શકે। એક સીન છે જેમાં એક માતા પોતાના બાળકને જ, નાના બાળકને, મતલબ એકાદ વર્ષના જમેલા બાળકને ખાઈ જાય છે, એ ફિલ્મમાં પણ બતાવવામાં આવ્યું છે। પછી લોકો ગાયું ભેંસું ચોરવીને લઈ જાય છે એને ખાવા માટે, અને એને મારીને ખાય છે। જ્યારે ફિલ્મનું જે મેઇન કેરેક્ટર છે, જે નાયક, એ જ્યારે આમ બચાવવા જાય છે ભેંસોને, એ જોવે છે કે લોકો ભેંસું લઈને મતલબ ભાગે છે, ચોરટાઓ ભેંસું લઈને ભાગી જાય છે, તો એ ઉપરથી પહાડી ઉપરથી દ્રશ્ય જોવે છે। પણ એ લોકો ભેંસને નીચે રાખી, મતલબ પહેલાં હાથથી કાપતા હોય છે, પછી નથી એનાથી ભેંસ મરતી એટલે પછી આમ નાયક પોતે તલવાર ફેંકે છે અને કહે છે ભગવાન તારો પ્રકોપ, માણસની કેવી દશા કરી છે, ત્યારે એ લોકો આમ જીવતી ભેંસને ખાતા હોય છે। તો વિચારો તમે, આ દ્રશ્ય ફિલ્મમાં આજથી ઘણા વર્ષો, દાયકાઓ પહેલાં એ ફિલ્મ આવી હતી, એમાં એ દ્રશ્ય દેખાવામાં આવ્યા હતા, તો ખરેખર છપ્પનિયો દુષ્કાળ જે છે કેટલો ભયંકર રહ્યો હશે, અને માનવીની વગર પાણી વગર અન્ને શું હાલત થઈ હશે તમે વિચારી શકો છો। તો એવો બહુ જ એક ભયંકર સમય પણ આપણા ગુજરાતે જોયેલો છે, અને ખાસ કરીને કચ્છે તો એનાથી વધારે કુદરતી આફતો જોયેલી છે, ભૂકંપ જોયેલો છે। અને ભૂકંપ વિશે તો હવે મારે તમને કહેવાની જરૂર નથી, તમને ખ્યાલ જ છે, હું પોતે એ ઇન્સિડન્સ, એ ઘટનામાંથી ગુજરી ચૂક્યો છું, તો મને ખબર છે ત્યારે કેવી હાલત હતી। પણ જે તે સમયે જ્યારે ચારેકોર પાણી ખૂટી ગયા હતા અને વરસાદ આવ્યો નહોતો વર્ષોથી, ત્યારે આ વાવ, આ કૂવાનું નિર્માણ થયો હતો, અને આજની તારીખમાં છપ્પનિયા દુષ્કાળની નિશાની સ્વરૂપે આ કૂવો તમે અહીંયા ગામના સીમાડામાં જોઈ શકો છો। ગામના મોટા માણસોને, વડીલોએ મને લોકેશનની ના પાડી છે, એટલે હું લોકેશન ઓફકોર્સ તમને આપી નહીં શકું, પણ એક મારી એ જ કોશિશ કે આવી જે જૂની જગ્યાઓ, જે ધરોહરને, જે ખરાબ સમયની નિશાનીઓ છે, એ ક્યાંક ને ક્યાંક આપણે એ સમયની યાદ દેવડાવે છે કે આપણે
કચ્છ ગુજરાત કેવી સિચ્યુએશનમાંથી નીકળી ગયો છે અને કેવા હાલતોમાંથી આપણે ઉઘર્યા છે. તો ક્યારે પણ તમારે હવામાં ન ઉડવું, હું તો એમ કહું છું. જમીનથી જોડાયેલા રહ્યું, કેમ કે કુદરત છે ગમે ત્યારે જે આપે છે એ છીનવી પણ લે છે આપણે પાછો આપણા પાસેથી. તો બસ એટલું સંદેશ તમને આપીને વિડીયો અહીંથી સમાપ્ત કરું છું. મારો માત્ર ઉદ્દેશ્ય હતો વિડીયો બનાવવાનું ને તમને આ જગ્યા બતાવવાનું કે આપણે કેવી કેવી સિચ્યુએશનમાંથી ઉગરીને નીકળી ચૂક્યા છીએ. અને આ એક શીખ લેવા જેવી વસ્તુ છે અને આ વસ્તુ ક્યારેય ભૂલવાની નહીં. આ પાર્ટ ઓફ ધ હિસ્ટ્રી અને પાર્ટ ઓફ ધ આપણું સ્ટ્રગલ જેને કહી શકો. રામ રામ બધાને, મળીએ બીજા વિડીયોમાં. કચ્છી ટ્રાવેલર સાઇડ આઉટ.